દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર પોલીસનો જુગાર પર સપાટો. 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત. અંજાર પોલીસ દ્વારા વરસામેડી સીમ વિસ્તારમાં જુગાર રમતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ. અંબાજીનગર નજીક કેનાલ પાસે બાવળની ઝાડીમાં રેડ પાડી જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. જાહેરમાં ધાણી પાસા વડે રૂપિયા હાર જીતનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળ પરથી કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા. અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરાઈ. પોલીસે રોકડા 44,400 સહિત કુલ 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જપ્ત મુદ્દામાલમાં 4 મોબાઈલ ફોન અને 7 વાહનોનો સમાવેશ. અંજાર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર H.A. જાડેજા અને તેમની ટીમની કામગીરીને સફળતાપૂર્વક કરવામાં આવી હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.